જૂનાગઢ સિંહના મારણમાં ખલેલ પહોંચાડવાના કેસમાં તમામ ઇસમો જામીન મુક્ત। જૂનાગઢના પ્લાસવા ગામના ઇસમોની જૂનાગઢ વન વિભાગ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકાની વનગર ખાતે આવેલી કચરા સાઇટ નજીક સિંહ દ્વારા મારણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન પ્લાસવા ગામના કેટલાક ઇસમોએ સિંહના મારણમાં ખલેલ પહોંચાડી સિંહને પજવણી કરી હોવાના આક્ષેપ સાથે વન વિભાગ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। વન વિભાગના જણાવ્યા મુજબ સિંહના મારણ દરમિયાન સિંહને પરેશાન કરવામાં આવ્યો હોવાનો આરોપ હતો। જો કે સમગ્ર બનાવ રેવન્યુ વિસ્તારમાં બન્યો હોવાનું સામે આવ્યું છે। રેવન્યુ વિસ્તારમાં અવારનવાર સિંહો આવી ચડતા હોય છે। અટકાયત કરાયેલા ઇસમોવન વિભાગની હદમાં ગયા ન હોવાનું તેમજ સિંહને હેરાન કરવાનો તેમનો કોઈ ઇરાદો ન હોવાનું તેમના પક્ષે જણાવવામાં આવ્યું હતું। તેઓ માત્ર સિંહ દર્શન કરી રહ્યા હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું। આ કેસમાં આરોપી પક્ષ તરફથી વકીલ શ્રી આર.ડી. ઠાકર એ દુર્વેશ જય કુરેશી અને એમ. પઠાણ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી। બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે અટકાયત કરાયેલા તમામ ઇસમોને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો। આ મામલે કોર્ટના નિર્ણય બાદ પ્લાસવા ગામના તમામ ઇસમોને રાહત મળી છે। આજરોજ વન્ય ખાતા વન સંરક્ષણ અધિનિયમ નીચે 7 લોકોને એની ધરપકડ કરેલી, જેમાં એવો આક્ષેપ હતો કે સિંહનો પીછો કરે છે પ્લાસવા ગામના। પણ આ કોઈ હન્ટિંગનો કેસ નથી અને સામાન્ય કેસ છે અને વધારે કલમો લગાડી દીધી, પણ નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને જામીન મુક્ત કરેલા। કઈ દલીલો, ક્યાં પોઈન્ટ હતા દલીલોના? મુખ્ય ફરિયાદ પક્ષ તરફથી એવી દલીલ હતી કે એને પજવણી કરે છે, હેરાન કરે છે, એના ખોરાકમાં આડા આવે છે। પણ જ્યારે સામાન્ય રીતે જૂનાગઢ શહેરમાં અને આજુબાજુ વિસ્તારમાં સિંહ રેવન્યુ વિસ્તારમાં અને રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય, જે અમારી દલીલ હતી કે એમાં કોઈ ફોરેસ્ટ પ્રોટેક્ટેડ ફોરેસ્ટમાં ગયા હોય કે કોઈ શિકાર કાપીને નાખ્યો અને બોલાવ્યો હોય કે સિંહ દર્શન કર્યું હોય કે હન્ટિંગ કર્યું, એવો કોઈ કેસ નહોતો। આ અમારી મુખ્ય દલીલ હતી જે કોર્ટે માન્ય રાખી। આજરોજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જૂનાગઢના નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબમાં પ્રોડક્શન કરવામાં આવેલું, તે પ્રોડક્શનમાં ફોરેસ્ટ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની જુદી જુદી સેક્શનો હેઠળ FIR ગુનો નોંધી અને હાલનું પ્રોડક્શન કરવામાં આવેલું, જેમાં મારા વિદ્વાન વકીલ શ્રી, મારા સિનિયર સાહેબ શ્રી રાજેશજી ઠાકર તથા હું અમાને દુર્વેશ તથા મારા કલીગ્સ જુનિયર એડવોકેટો અમે જીસાને કુરેશી, મોહિબ ખાન પઠાણ આ કેસમાં રોકાયેલા હતા અને અમો દ્વારા જે સેક્શનો લગાડવામાં આવેલી તેની દલીલો કરવામાં આવેલી, જેથી નામદાર કોર્ટે અમારી ધારદાર દલીલો ધ્યાનમાં રાખી અને આરોપીઓને શરતી જામીન ઉપર મુક્ત કરેલા છે। કેટલા આરોપી આપણે કઈ રીતની દલીલ, ક્યાં પોઈન્ટની દલીલ એવી હતી? જેમાં હાલનો કેસ કોઈ શિકાર કરવાનો કેસ નથી, ઓનલી ફોર ઓનલી વિડીયો ઉતારવાનો છે અને સિંહ જે શિકાર કરી રહ્યા હતા તે જોયેલો હતો અને તે વિડીયોનો કોઈ પીછો કરવામાં આવેલો હોય હાલનો એવો કેસ ન હતો, જેથી તે તમામ પોઈન્ટો નામદાર કોર્ટે કન્સાઇડર કરીને આરોપીને જામીન પર મુક્ત કરેલા છે। આ લોકોએ જે આરોપ રાખ્યો છે, જે રીતની વાત છે તે સિંહની પજવણી ખરેખર આ સર્વે નંબરની વાત હતી। તે જે જગ્યા હતી તે કોઈ જંગલ વિસ્તાર નથી, તે રેવન્યુ વિસ્તાર હતો, એટલે હાલના કેસમાં કોઈ તે જંગલ વિસ્તારમાં કોઈ એનું પ્રવેશ કરેલો એવું બનેલ નથી, તે પણ નામદાર કોર્ટે કન્સાઇડર કરેલું છે।